નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। શીખ સમાજના 5મા ધર્મગુરુ શ્રી અર્જણદેવ મહારાજના જન્મદિન નિમિત્તે શીખ પરિવારજનો દ્વારા સેવા કેમ્પ યોજાયો। પાટણ ઊંઝા હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો સહિતનાઓએ સેવા કેમ્પની સરાહના કરી। શીખ સમાજના 5મા ધર્મગુરુ શ્રી ગુરુ અર્જણદેવજી મહારાજના શહીદ દિન નિમિત્તે ગુરુવારના રોજ પાટણ અને બનાસકાંઠાના શીખ સમાજના પરિવારજનો દ્વારા શહેરના પાટણ ઊંઝા હાઈવે રોડ પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો તેમજ આજુબાજુના વેપારીઓને ઉનાળાની ગરમીમાં રાહત આપતા દૂધમાંથી બનાવેલા ઠંડા શરબત તેમજ મસાલેદાર વઘાર કરેલા દેશી ચણાનું વિતરણ કરી સેવાકીય કાર્યક્રમ યોજી પોતાના 5મા ધર્મગુરુને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા હતા। આજથી 400 વર્ષ પૂર્વે મોગલો દ્વારા હિન્દુ પરિવારો પર કરવામાં આવેલ આક્રમણ સમયે હિન્દુ પરિવારોને બચાવવા અને સનાતન સંસ્કૃતિને રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપવી શહીદી વહોરનાર શીખ સમુદાયના 5મા ધર્મગુરુ શ્રી ગુરુ અર્જણદેવજી મહારાજના શહીદ દિન દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાટણ શહેરના રામનગર વિસ્તારમાં રહેતા અને ભૂંડ પકડવાનો વ્યવસાય કરી શહેરીજનો સાથે ભાઈચારાની ભાવનાથી છેલ્લા 45 વર્ષથી વસવાટ કરતા શીખ પરિવારજનો સાથે બનાસકાંઠામાં રહેતા શીખ પરિવાર દ્વારા પાટણ ઊંઝા રોડ પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને આજુબાજુના વેપારીઓને દૂધમાંથી તૈયાર કરવામાં આવેલ અંદાજિત 1500 લીટર ઠંડા શરબત સાથે અંદાજિત 150 કિલો વઘારેલ મસાલેદાર દેશી ચણાનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરી શીખ સમાજના પરિવારજનોએ પોતાના 5મા ધર્મગુરુ શ્રી અર્જણદેવજી મહારાજને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા। શીખ સમાજના ધર્મગુરુના શહીદ દિન નિમિત્તે આ આયોજિત સેવા કાર્યમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના શીખ પરિવારના અબાલવૃદ્ધ સૌએ ઉપસ્થિત રહી સહભાગિતા કરી હતી। આજે અમારા શીખ ધર્મના 5મા ગુરુ એવા ગુરુ અર્જણદેવજીનો શહીદી પૂરબ છે, જે આજથી લગભગ 401 વર્ષ પહેલાં જ્યારે મુગલોનું અહીંયા બહુ હત્યાકાંડ હતું, બહુ અત્યાચાર હતું હિન્દુઓ ઉપર, ત્યારે અમારા ગુરુએ એ વખતે શહીદી આપી હતી। તો એમની યાદમાં 400 વર્ષથી આ પ્રથા ચાલી આવી છે અને અમે પાટણમાં દર વર્ષે આવી રીતે દૂધનો શરબત અને ચણાનો પ્રસાદ બધી વસ્તીને ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ પ્રસાદી રૂપે। અને દર વર્ષે અમે આ પ્રોગ્રામ અહીંયા કરીએ છીએ શીખ સમુદાયના લોકો કેમ્પ દ્વારા। આજે અહીંયા ઊંઝા રોડ પર અમારો કેમ્પ આવ્યો છે પાટણની જોડે, અને પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાની પૂરી પબ્લિક અમારા શીખ સમુદાયની અહીંયા ભેગી થઈને આ પ્રોગ્રામ રજૂ કરે છે।